અમરેલીના ન્યૂ પાર્થ ટેલરના ઓટલા પર બેઠેલા વ્યક્તિ પર બે ઇસમો દ્વારા છરી વડે કરાયો છે હુમલો. અચાનક બે ઇસમો આવી પંકજભાઈ ભુટાક સાથે ઉગ્ર બોલાચાલી કરી છરી વડે કરાયો હતો હુમલો. ઇજાગ્રસ્તને અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં પંકજભાઈ ભુટાક દ્વારા ફરિયાદ નોંધાવી હતી. પોલીસ દ્વારા આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. હાલ અમરેલી શહેરમાં આવા તત્વોનો આતંક વધી રહ્યો છે, ત્યારે હવે આ લુખ્ખા તત્વોના આતંક સામે પોલીસ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે. જેકેએસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી. મારું નામ પંકજભાઈ નંદલાલભાઈ ભુટાક છે. હું સરદારનગર જૈન નંબર 5 અમરેલીમાં રહું છું. કાલે સાંજે 7:30ના આરસામાં હું ન્યૂ પાર્થ ટેલરે બેઠો હતો. ત્યાં કેર કથિરિયાનો રહેવાસી છે અને બીજો મહેશ રાઠોડ ચાપાતળનો રહેવાસી છે. બંને જણ આવી અને મારી સાથે ઉગ્ર બોલાચાલી કરી અને ગાળોથી વાતો કરવા માંડ્યા. એટલે મેં સામો બોલ્યો. એ લોકો મને ઢીકાપાટુથી મારવા માંડ્યા. પછી પડખામાંથી છરી કાઢી અને છરીના બે ઘા, એક નાક ઉપર અને એક હાથ ઉપર મારી અને ફરાર થઈ ગયા. કોના દ્વારા છરી વડે મહેશ રાઠોડ અને કેર કથિરિયા પાસે ધોકો હતો. હાલ ક્યાં દાખલ છો? હાલ હું અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છું.